જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું મકર સંક્રાંતિ માટે સ્પેશિયલ તલની ચીકી, જેને તલ સાંકળી પણ કહેવામાં આવે છે, જેને આપણે ગોળમાંથી બનાવીશું। જ્યારે ગોળની પાય થઈ જશે પછી આપણે ફટાફટ ચીકીને વણવી પડશે। તેની માટે મેં અહીંયા પ્લેટફોર્મ સાફ કરી લીધું છે અને પહેલેથી થોડું તેલ લગાવીને રાખી દઉં છું। રીતે જેટલા ભાગમાં ચીકી વણવાની હોય તેટલા ભાગને સાફ કરી અને તેલ લગાવી લેવું। સાથે જ જે વેલણથી વણવાની હોય તેના પર તેલ લગાવીને તૈયાર રાખવું। ચીકી બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ સફેદ તલ લીધા છે। જેટલા તલ હોય વજનમાં તેટલો જ ગોળ લેવાનો છે। તલને આપણે સૌપ્રથમ ધીમી આંચ પર કોરા જ 5 મિનિટ માટે શેકી લઈશું। તલ શેકાઈ જાય પછી આપણે સાઈડમાં તેને એક થાળીમાં કાઢી અને ઠંડા થવા દઈશું। તલ ઠંડા થાય ત્યાં સુધી આપણે ગોળની પાય લઈ લઈશું। તેની માટે મેં આ જ લોયામાં 500 ગ્રામ ગોળ લીધો છે। તેમાં હું 3-4 ચમચી પાણી એડ કરીશ। અહીંયા મેં કોલ્હાપુરી ગોળનો ઉપયોગ કર્યો છે। તમે ચાહો તો દેશી ગોળ કે પછી ચીકીનો સ્પેશિયલ ગોળ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો। ગોળની પાય લેવા માટે હંમેશા જાડા તળિયાવાળા લોયાનો ઉપયોગ કરવો, તેમજ ગેસની ફ્લેમ હંમેશા ધીમી રાખવી। અહીંયા મારો ગોળ સોફ્ટ હતો માટે મેં તેને સુધાર્યો નથી, પણ જો તમારો ગોળ એકદમ કઠણ હોય તો તેને ઝીણો ઝીણો સમારી લેવો। જોઈ શકાય છે કે ધીમે ધીમે ગોળ ઓગળવા લાગ્યો છે। અત્યારે પણ જ્યાં સુધી ગોળ ઓગળશે નહીં ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખીશું। ગોળ ઓગળી ગયા પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી શકીએ, પરંતુ ગોળને સતત ચલાવતા રહેવાનો છે। જોઈ શકાય છે કે હવે ગોળમાં એકદમ બબલ્સ થવા લાગ્યા છે। ધીમે ધીમે બબલ્સ ઓછા થઈ જશે અને ગોળનો કલર પણ ચેન્જ થવા લાગશે। આ જ રીતે ગોળની પાય કરી અને આપણે કોઈ પણ સિંગદાણાની કે દાળિયાની કોઈ પણ ચીકી બનાવી શકીએ છીએ। આ રીતે ગોળનો કલર ચેન્જ થવા લાગે એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દેવી। જોઈ શકાય છે કે ગોળનો કલર એકદમ ડાર્ક થઈ ગયો છે। હવે પાય થઈ ગઈ છે કે નહીં તે જોવા માટે મેં એક વાટકામાં ઠંડુ પાણી લીધું છે અને તેમાં હું થોડી પાય નાખીશ અને આ રીતે ચેક કરીશ। જો આ રીતે તાર થાય તો પાયને હજી વાર છે। આપણે ફરી થોડો પકાવીશું અને પછી ફરીથી ચેક કરીશું। જોઈ શકાય છે કે ગોળની પાયમાં આ વખતે તાર થતો નથી, આ રીતે તરત જ તૂટી જાય છે, એટલે કે આપણી ગોળની પાય તૈયાર છે। પાય ચેક કરવાની એક બીજી રીત પણ છે। આ રીતે વાટકી ઊંધી કરી અને પાછળ પાયના થોડા ટીપા લઈશું। ઠંડા થાય પછી તેને આપણે ટેસ્ટ કરી જોઈશું। જો દાંતમાં ચોટે તો પાયને થોડી વાર છે, પણ જો દાંતમાં ના ચોટે તો આપણી ચીકી માટેની પાય તૈયાર છે। અહીં આપણી પાય તૈયાર છે, તો હવે આપણે તેમાં ધીમે ધીમે તલ એડ કરતા જઈશું અને તેને મિક્સ કરતા જઈશું। તલ એડ કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવી। જોઈ શકાય છે કે તલ અને ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। ચીકી એકદમ સરસ પતલી વણી શકાય તેને માટે આપણે તેને 2 ભાગમાં વણીશું। પહેલાં અહીંયા મેં અડધું મિશ્રણ લઈ લીધું છે। હવે ચીકી વણતી વખતે આ રીતે પહેલાં હાથમાં તેલ લગાવી લેવું, જેથી કરીને દજાય નહીં। આપણે ચીકી હળવા હાથે વણતા જઈશું અને રોટલાને થોડો થોડો ફેરવતા જઈશું। આ રીતે ચીકીને વણતી વખતે ગોળ ગોળ પણ ફેરવતા રહેવી અને ઊંધી ચત્તી પણ કરતા રહેવી, જેથી કરીને નીચે ચોટે નહીં। જોઈ શકાય છે કે અહીંયા આપણી એકદમ પતલી ચીકી વણાઈને તૈયાર છે। હવે ચીકી ગરમ છે ત્યારે જ આપણે તેમાં પીઝા કટરથી કાપા પાડી દઈશું। તે કાપા પાડ્યા પછી ચીકીને આપણે એકદમ ઠંડી થવા માટે રાખી દઈશું। હવે એવી જ રીતે આપણે બીજી ચીકી પણ વણી લઈશું। અહીંયા આપણી બંને ચીકી વણાઈને તૈયાર છે। હવે ચીકી એકદમ ઠંડી થઈ જાય પછી આપણે જ્યાં કાપા પાડ્યા છે ત્યાંથી તેના પીસીસ અલગ કરી લઈશું। આ તલની ચીકી ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્ધી પણ છે। જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।